હર હર મહાદેવ. કેમ છો મારા વાલા? મસાલા વાળો રોટલો મારા ભાઈ. આ જોઈને તો મને આમ ગદગદ થઈ ગયું, પણ વાત આખી એમ છે, મારે ખાલી જોવાનું હતો, જવા એમ હતું નહીં. જાગુએ આ બધું એટલો મસ્ત બનાવ્યું, એમાં ભાઈ મને બાજરાનો રોટલો તો બહુ ભાવે, એમાં જાગુએ આ નવીન કર્યો. પણ વાત આખી એમ છે, જાગુને હતી શીતળા સાયતમ, એટલે તૈયારી એની ચાલુ હતી, અને ભગવાનની પૂજા કરીને જેવી નવરી થઈ એટલે નક્કી કર્યું કે આપણે શીતળા સાયતમનું પૂજન કરી નાખીએ, એટલે ચૂલાનું પૂજન કરવું પડે. તેથી ભાઈ કે ટાઢી હાયતમ કહેવાય. અને પેલા તો બહુ બધું ભાવતું, હવે હાલું થોડું થોડું બધાને ભાવે. પેલા તો આપણે ચૂલા જ બંધ રાખતા ને એ અલગ અલગ પૂરી ને થેપલા ને આ બધું તૈયાર કરી નાખતા, રાયતું બનાવતા, ને આનંદ જ આખો ભાઈ અલગ હતો. અને પછી જો અહીંયા જાગુએ શીતળા માતાનું પૂજન કર્યું, ચાંદલા કર્યા, ચોખા લગાડ્યા, અને હારે હારે બધું ફૂલી લે એવું છે. કોક હું તો હાજર નથી, પણ આ જોઈને તમને કહું છું. જાગુ મને ફોનમાં કહે અને આવા બધા વિડીયા મોકલે, એટલે એના આધારે હું તમને કહું છું મારા વાલા. બાકી હું તો જો અહીંયા ભગવાન શિવના સાનિધ્યમાં બેઠો છું, અને ભગવાનને સારી એવી પ્રાર્થના કરી નાખી, અને પછી રસોઈ બનાવી નાખી જરી કમથી ભીંડાનું શાક. મને તો મન થઈ ગયું મારા વાલા, તમને મન થઈ ગયું તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા.